નમસ્તે તમામ મિત્રો. અપાર આઈડી જે યુડાયસ પ્લસની અંદર બનાવવાનું છે એની અંદર ઘણા બધા પ્રશ્નો તમને બધાને આવે છે. એ બધા પ્રશ્નો આ વિડીયોની અંદર આપણે સમજીશું. તો સૌ પ્રથમ અપાર આઈડી ઘણા બધા તમે વિડીયો પણ જોયા હશે, પણ ફરીથી એક વાર આ વિડીયો જોઈ લેશો તો તમને અપાર આઈડીમાં જે બનાવવા માટે જે પ્રશ્નો આવે છે, જે મુશ્કેલીઓ થાય છે, એ મુશ્કેલીઓ આમાંથી નિવારવા તમને ઉપયોગી બનશે. તો સૌપ્રથમ તો આઈડી કઈ રીતે બનાવવું, તો સૌપ્રથમ આપણે શાળામાં જેટલા પણ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ આવ્યા હોય એ આધાર કાર્ડની અંદર આધાર કાર્ડમાંથી આપણે આધાર કાર્ડ વેરીફાઈ કરવાનું છે. એમાં સૌપ્રથમ આધાર કાર્ડ વેરીફાઈ કરવાનું છે. એમાં સૌપ્રથમ અટક હોવી જોઈએ. તમામ બાળકોના આધાર કાર્ડ ચેક કરવા. આધાર કાર્ડ ચેક કરો એટલે આધાર કાર્ડની અંદર શું શું જોઈએ, તો આધાર કાર્ડમાં સૌપ્રથમ અટક જોઈએ, બાળકનું નામ જોઈએ અને પિતાનું નામ જોઈએ. એટલે માની લો કે તમારી પાસે 100 વિદ્યાર્થીઓ છે, તો 100 વિદ્યાર્થીઓના તમામ આધાર કાર્ડ આપણે મંગાવી લેવાના. એ આધાર કાર્ડ મંગાવ્યા બાદ આની અંદરથી એવા બાળકોના આધાર કાર્ડની ઝેરોક્ષ અલગ મૂકવાની જેમાં બાળકની અટક પહેલાં હોય, બાળકનું નામ પછી હોય અને પિતાજીનું નામ હોય. એટલે આવી રીતના જે બાળકોના આધાર કાર્ડ હોય એ આધાર કાર્ડ અલગ રાખવાના. એટલે એની એક અલગ યાદી બનાવવાની. એટલે એ યાદી બનાવી દેશો અને માની લો કે 100 છે, 100માંથી તમારા એવા 30 બાળકો નીકળ્યા કે જેના આધાર કાર્ડમાં અટક પહેલાં છે, બાળકનું નામ છે અને પિતાનું નામ છે. હવે શું કરવાનું, હવે ત્યારબાદ તમારી પાસે જે 30 આધાર કાર્ડ છે અથવા તમારી પાસે જેટલા પણ આધાર કાર્ડ આવ્યા છે એ આધાર કાર્ડમાં જે પણ સ્પેલિંગ છે, જે સ્પેલિંગ છે એ જ સ્પેલિંગ તમારા જીઆર મુજબ છે કે નહીં એ તપાસવું. જો જીઆર મુજબ હોય તો આપણે આગળનું સ્ટેપ થાય, અને જો જીઆર મુજબ હોય તો આપણે આગળની પ્રોસેસ કરવો, અને ના હોય તો શું કરવું. તો આધાર કાર્ડમાં જો સુધારો કરવાનું થતું હોય તો આપણાથી કંઈ થશે નહીં, તો આધાર કાર્ડના કેન્દ્ર ઉપર જે નામ સુધારવાનું રહેશે. પણ જો આપણા યુડાયસ પ્લસ એટલે આપણી પોર્ટલની અંદર એટલે કે જીઆરમાં નામ અને યુડાયસ પોર્ટલમાં બંનેમાં નામ અલગ હોય, પણ જીઆરમાં જે સ્પેલિંગ બતાવવામાં આવેલો છે એ જ સ્પેલિંગ આધાર કાર્ડની અંદર હોય તો આપણે જીઆર મુજબ યુડાયસ પ્લસમાં સુધારો કરવાનો રહેશે. બરાબર. જેમ કે હું તમને સમજાવું કે આ જે નામ છે બમાનિયા સુજીત કુમાર દિલીપસિંહ, હવે આ જ નામનું આધાર કાર્ડ છે અને આ જ નામનું આધાર કાર્ડ છે, પણ આપણા જીઆરમાં ડિફરન્સ છે તો પણ નહીં થઈ શકે. અહીંયા કેવું થશે કે જે આ નામ જે છે, આ તમારી પોર્ટલમાં જે કરો છે બાળકની વિગતમાં આ નામ અને આધાર કાર્ડનું નામ બે મેચ થવું જોઈએ. બે મેચ થાય તો જ આપણો આઈડી બનશે. એ ખાસ નોંધ રાખવી. તો હવે આ બે નામ તમે જોઈ લીધા. હવે એની અંદર વેરીફાઈ કરવાનું આવશે. તો વેરીફાઈ કરતાં પહેલાં હજી વાર લાગશે. એની પહેલાં તમારે એક્ટિવ સ્ટુડન્ટમાં આવવાનું. એક્ટિવ સ્ટુડન્ટમાં આવ્યા બાદ એની તમે જનરલ પ્રોફાઇલ ભરો છો, તો જનરલ પ્રોફાઇલમાં આ બાળકનું નામ જોઈ લેવાનું. આ જે બાળકનું નામ છે એ નામ તમારા જીઆર મુજબ હોવું જોઈએ. જો જીઆર મુજબ ના હોય તો S03 ફોર્મ આવે છે, એ ફોર્મ તમારે ભરવાનું રહેશે. S03 એ ફોર્મ આવે, એ ફોર્મ ભરી અને બ્લોક કક્ષાએ આપશો એટલે તમારું એ નામમાં સુધારો થઈ જશે. અને જીઆરમાં જે પણ સ્પેલિંગ હોય એ પણ સ્પેલિંગ અહીંયા આવવો જોઈએ. પછી ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ જે છે, આધાર કાર્ડની ડિટેલ ફરીથી અપડેટ કરવાની. એકવાર કરેલી હોય તેમ છતાં પણ ફરીથી આધાર કાર્ડ નાખી અને આની અંદર નામ જે આધાર કાર્ડમાં હોય એ નામ આપણે એન્ટર કરી દેવાનું છે. અને પછી આપણે નીચે અહીંયા સેવનું બટન હોય છે, તો એ આપણે સેવ કરી લેશું. સેવ કર્યા બાદ પછી આ ટાઈપની ડિટેલ છે જે એક્ટિવ સ્ટુડન્ટની અંદર આપણે હમણાં નામ જોયું એ નામ સેવ થઈ ગયા બાદ આપણે અહીંયા વેલિડેટ આધાર છે, અહીંયા વેલિડેટ આધાર ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે એક આવો મેસેજ આવશે. તો આ મેસેજની અંદર આપણે કન્ફર્મ કરવાનું હોય છે. જો કન્ફર્મ તમે કરશો અને સક્સેસફુલી થાય તો એનો બીજો મેસેજ આવશે, આ અનસક્સેસફુલી થયો. એટલે એનો મતલબ કે આધારમાં અને યુડાયસ પ્લસમાં નામ મેચ આવતા
નથી. તો ફરીથી આપણે નામ વેરીફાઈ કરી લેવાનું. જો નામમાં ભૂલ હોય તો તમે સુધારો કરી શકો છો, પણ જીઆરમાં જે નામ હોય એ જીઆરમાં નામ હોય એ પ્રમાણે જ આપણે કામ કરવાનું રહેશે. ત્યારબાદ સક્સેસફુલીનો જે મેસેજ આવશે એ આ ટાઈપનો આવશે. જો તમે અહીંયા કન્ફર્મ કરશો સક્સેસફુલી મેસેજ આવશે તો વેરીફાઈ યુઆઈડી અગેન્સ્ટ નેમ, એટલે આમાં જે નામ છે એ જ નામ અહીંયા છે. ઓકે, તો આ આપણો સક્સેસફુલીનો મેસેજ. જો આ સક્સેસફુલનો મેસેજ આવે તો જ બાળકનું અપાર આઈડી બનશે, ત્યાં સુધી અપાર આઈડી નહીં બને, એ ખાસ નોંધ લેવી. અહીં વેરીફાઈ હોય તો જ આપણે આગળ વધવાનું રહેશે, અન્યથા આપણે આગળ વધવાનું નથી. ત્યારબાદ આપણે આવશું અપાર મોડ્યુલ ઉપર. અપાર મોડ્યુલમાં આવી અને અહીંયા ક્લાસ છે ને એ સિલેક્શન કરશું અને પછી અહીંયા ગો ઉપર ક્લિક કરશું એટલે અહીંયા લિસ્ટ દેખાશે. જે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે લિસ્ટ દેખાશે. એની અંદર જેટલા પણ બાળકો છે બાળકોના લિસ્ટ આવશે. પછી અહીંયા લાસ્ટમાં જનરેટનો ઓપ્શન આવશે. તો હવે જનરેટ ઉપર આપણે ક્લિક કરશું. જેવું જનરેટ ઉપર ક્લિક કરશો એટલે કે આ ટાઈપનું ફોર્મ ખુલશે. હવે આની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું, અહીં જે સ્ટુડન્ટનું જ્યારે તમે ભરતા હોય તો અહીંયા સ્ટુડન્ટનું નામ, અહીંયા આધારનું જે સ્ટુડન્ટનું નામ એ અને અહીંયા નામ, આ ત્રણેય નામ સેમ થવા જોઈએ. આ ત્રણેય નામ સેમ નહીં હોય તો પણ હવે આઈડી બનશે નહીં. બરાબર. હવે આની અંદર જે છે એમાં સરનેમ જે છે ભૂરિયા એ આગળ છે, કેમ કે જીઆરમાં આપણે સરનેમ હંમેશા આગળ હોય છે અને આધાર કાર્ડમાં સરનેમ પાછળ છે, એટલે આ આઈડી બનશે નહીં. એટલે આવી રીતના નાના નાના જે પ્રશ્નો છે એ આપણે જોઈ લેવું. એટલે આપણે થઈ કેવું કે ખ્યાલ હોતો નથી ને આપણે આધારમાં મિસ્ટેકને કારણે આપણે અપાર આઈડી બનતા નથી. એટલે પહેલેથી જ ડોક્યુમેન્ટનું સિલેક્શન એવું કરવાનું જેથી કરીને જે સિલેક્શન હોય એમાં આઈડી આપણા બની જ જાય. પછી આની અંદર વાલીનું જે નામ હોય એ વાલીના નામનું, એટલે આધાર કાર્ડ તમે લીધું હોય તો બી ચાલે, પછી પાન કાર્ડ લીધું તો બી ચાલે, ઇલેક્શન કાર્ડ હોય તો બી ચાલે. એવી રીતના અહીંયા જે ડોક્યુમેન્ટ તમે લ્યો એ ડોક્યુમેન્ટમાં સેમ નામ હોવું જોઈએ. હવે આની અંદર જેમના ફાધરનું નામ કમલેશભાઈ છે તો કમલેશભાઈ હોય એવું જ ડોક્યુમેન્ટ લેવું. કમલેશ સિંહ હોય એ પણ નહીં ચાલે, કમલેશ કુમાર હશે એ પણ નહીં ચાલે. એટલે અહીંયા જે નામ હોય ફાધરનું એ જ નામ તમારે ડોક્યુમેન્ટમાં વેલિડ તરીકે લેવાનું. પછી પ્રૂફમાં તમારા જે હોય તે અહીંયા તમારા ફાધર આવશે, મધર આવશે, એવા ત્રણ ઓપ્શન હશે. ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ હશે, પાન કાર્ડ હશે, ઇલેક્શન કાર્ડ હશે અને ડ્રાઇવિંગ લાઇસન્સ હશે. અને જે તમે અહીંયા આઈ કાર્ડ સિલેક્ટ કરો છો અહીંયા આઈ કાર્ડનો નંબર લખવાનો રહેશે. ત્યારબાદ આ ડિટેલ ભર્યા બાદ અહીંયા જે તમારું સ્થળ આવશે એ સ્થળનું નામ લખવાનું રહેશે અને અહીંયા તમારી ડેટ લખવાની રહેશે અને અહીંયા જે તે આચાર્યનું નામ લખવાનું રહેશે. અને એ થઈ ગયા બાદ આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ આઈડી આ ટાઈપનું બની જશે. અમુકમાં આઈડી રિક્વેસ્ટ જાય છે અને ત્યારબાદ સ્ટેટસ ફેલ આવે છે તો આપણે રીજનરેટ કરવાના રહેશે. અને જો તમારે બાળકનું નામમાં સુધારો કરવાનો હોય તો આ S03 ફોર્મ છે એ ફોર્મ આપણે ભરવાનું રહેશે. ભરી અને જે પણ સુધારા હોય એ સુધારામાં ટીક કરી અને બ્લોક એમએસને આપવાનું રહેશે. હવે આ રહ્યો સીધો સિમ્પલ નાનામાં નાનો વિડીયો. આની અંદર તમારે ખાસ પહેલી જ સ્લાઇડમાં મેં બતાવ્યું એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ સિલેક્શન કરવાનું કઈ રીતે. તો પહેલું તો તમારે આ બાળકની અટક હોવી જોઈએ, બાળકનું નામ હોવું જોઈએ અને પિતાજીનું નામ હોવું જોઈએ. આટલી વિગત હોય તો જ આપણે આગળ એ અપાર આઈડી બનાવવાની કાર્યક્રમ અથવા પ્રયત્ન કરવાનો. જો અટક અને બાળકનું નામ હોય, પિતાજીનું નામ ન હોય તો આપણે બનાવવાનો ટ્રાય કરવાનો જ નથી. બરાબર. અને અટક પણ હંમેશા પહેલી હોય છે, અટક પાછળ હોય તો બી બનાવવાનો ટ્રાય આપણે કરવાનો નથી. આટલું હોય ત્યારબાદ આપણે પ્રોસેસ કરવાની હોય છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં